બાળકોને સમજાવો, ધર્મનું પોષણ આપો, એ બહુ જરૂરી છે. હું એક બનેલી સત્ય ઘટના કહું, પ્રસંગ નીકળ્યો એટલે ચર્ચા કરું છું. 1.5-2 વર્ષ પહેલા બનેલી ઘટના છે. સોશિયલ મીડિયામાં બહુ ફેલાઈ એટલે લોકોને ખ્યાલ આવ્યો, બાકી આવું તો ઘરે ઘરે બની રહ્યું છે આજે. એક રૂઢિવાદી હિન્દુ પરિવારની દીકરીએ મુસ્લિમ યુવક સાથે નિકાહ કર્યા. એના પિતાએ પૂછ્યું કે આપ इतने धर्मचुस्त हो, परंपरा से इतने धार्मिक हो, आपकी बेटी ने विधर्मी के साथ विवाह किया, आपने उसे रोका नहीं, उसे समझाया क्यों नहीं? पिताए कहो, मैंने बहुत समझाव्यो कि बेटा आવું તે કેમ કર્યું? જે ધર્મ ને જે પરંપરા સંસ્કૃતિને આપણાથી કંઈ લેવા દેવા નથી, બિલકુલ વિપરીત રીત રિવાજો છે. બેટા તો કઈ રીતે રહીશ ત્યાં? આપણા હિન્દુઓમાં ક્યાં યુવાનોની ખોટ પડી ગઈ છે? આવું તે કેમ કર્યું? ત્યારે દીકરીએ જે ઉત્તર આપ્યો, દરેક મા બાપે આ છે વિચાર કરવો જોઈએ. પપ્પા 1 વર્ષથી હું પેલાના પ્રેમમાં હતી. 1 વર્ષમાં એને મને કુરાનના કલમા આયાત બધું શીખડાવ્યું, નમાઝ પડતા શીખડાવ્યું. પપ્પા હું કોલેજથી ઘરમાં આવતી ને, તમે ને મમ્મી હંમેશા ઝઘડો કરતા રહેતા, મને ઘરમાં ક્યારે મીઠો આવકાર મળ્યો નથી. મનમાં કેટલાય પ્રશ્નો મૂંઝવતા હતા, ક્યારે તમે મને પાસે બેસાડીને કોઈ મારા પ્રશ્નનું સમાધાન કર્યું નથી. પેલાના ઘરે ગઈ ત્યાં મને આવકાર મળ્યો, ઘણી વસ્તુઓ મને સમજવા મળી, મારું મન બદલાયો અને સમજી વિચારીને ધર્માંતરણ કરીને મેની સાથે નિકાહ કર્યા. પણ એક વાતનો જવાબ દો કે 25 વર્ષમાં તમે મને શું શીખડાવ્યો કે જેનાથી હિન્દુ ધર્મ પ્રત્યે મને લાગણી કે ભાવના થાય, કે મને ધર્મ સાથે જોડાવાનું મન થાય? પિતા નતમસ્તક થાય. વાત પણ સાચી છે કે 20-25 વર્ષમાં આપણે આપણા બાળકોને કયા એવા સંસ્કાર આપ્યા કે જેનાથી એને ધર્મ સાથે જોડાવાનું મન થાય કે ગૌરવનો અનુભવ કરે? ઉલટું બાળકો નજીક આવતા હોય, આપણે એના ટાટિયા ખેંચીને દૂર કરી દઈએ. ગુરુ જ્ઞાન આપે, જ્ઞાન પુસ્તકમાંથી પણ મળે. આજ ગૂગલમાં તમને દરેક ક્વેશ્ચનના આન્સર મળી જાય. પણ એક વસ્તુ યાદ રાખો, સંસ્કાર હંમેશા પોતાના ઘરમાંથી જ મળે છે. સંસ્કાર ક્યારે પણ બહારથી નહીં આવે.